Hello dear student. Today we are going to discuss about the structure of chloromycetin. Structure is proved by its synthesis. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ક્લોરોમાઇસેટિનનું સ્ટ્રક્ચર છે એ અલગ અલગ રિએક્શનથી પ્રૂવ કર્યું હતું. બરાબર. ક્લોરોમાઇસેટિનનું સ્ટ્રક્ચર છે કે અલગ અલગ સિન્થેસિસ અથવા અલગ અલગ રિએક્શનથી સ્ટ્રક્ચર છે એને પ્રૂવ કર્યું હતું. એની મોલેક્યુલર ફોર્મ્યુલા છે C11H12O5N2Cl2. બરાબર. યુવી એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ છે એ નાઇટ્રોબેન્ઝીન જેટલું સિમિલર છે, એટલે આપણે કહી શકીએ કે અહીંયા એરોમેટિક નાઇટ્રો ગ્રુપ છે એ પ્રેઝન્સ હોવું જોઈએ. બરાબર. પછી ટીન પ્લસ HCl સાથે રિએક્શન થાય તો ઓરેન્જ કલરની પીપીટી ડાયસ છે એ મળે, એટલે આપણે કહી શકીએ કે એની અંદર એરોમેટિક નાઇટ્રો ગ્રુપ છે એ પ્રેઝન્સ હોવું જોઈએ. આ ઉપરાંત ફ્રી એન્ટીબાયોટિક છે એની અંદર ફ્રી NH2 આલ્ડીહાઇડ અથવા કીટોન ગ્રુપ છે એ પ્રેઝન્સ હોય નહીં. બરાબર. પછી આગળ આપણે કર્યું હતું કે એબ્સોર્પ્શન ક્લોરોમાઇસેટિનનું કેટાલિટિક રિડક્શન થાય ત્યારે જે પ્રોડક્ટ મળે એ પેરાટોલ્યુડિન જેટલી સમાનતા ધરાવે છે. એના પછી હતું કે પર આયોડિક એસિડ સાથે ઓક્સિડેશન થાય એના 2 અણુ સાથે અથવા 2 મોલ સાથે એનું ઓક્સિડેશન કરવામાં આવે. બરાબર. તો એનું સ્ટ્રક્ચર છે એ આપણે એલ બેઝ જેટલું મળતું હતું. પછી એસિટિક એનહાઇડ્રાઇડ અને પિરિડિનારે ટ્રીટમેન્ટ કરી હતી ત્યારે એની અંદર આપણે કહી શક્યા હતા 2OH ગ્રુપ છે એ એની અંદર પ્રેઝન્સ હોવા જોઈએ. બરાબર. આટલું આપણે પ્રૂવ કર્યું હતું. હવે એ બધી સ્ટ્રક્ચર છે એ બધી રિએક્શન દ્વારા પ્રૂવ થયું. તો એની સિન્થેસિસ છે એ લખવી હોય તો ધ સ્ટ્રક્ચર ઇઝ પ્રૂવડ બાય ઇટ્સ સિન્થેસિસ, એટલે આખું સ્ટ્રક્ચર છે એ આપણે પ્રૂવ થઈ ગયું છે. તો એના ઉપરથી આપણે ક્લોરોમાઇસેટિન અથવા ક્લોરામફેનિકોલની સિન્થેસિસ લખવી હોય તો કઈ રીતે લખી શકીએ? તો સૌથી પહેલાં આપણે એની સિન્થેસિસ છે એ લખીએ છીએ. તો ફર્સ્ટ છે પેરાનાઇટ્રો એસિટોફિનોન. રિએક્શન ઓફ પેરાનાઇટ્રો એસિટોફિનોન NO2 COCH3. આનું નામ છે પેરાનાઇટ્રો એસિટોફિનોન. બરાબર. પેરાનાઇટ્રો એસિટોફિનોન ઇઝ react with bromine Br2 to gives react with bromine or Br2 to gives NO2 as it is COCH2Br. બરાબર. COCH2 એટલે અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી બ્રોમિન એટલે -HBr રિમૂવ થાય એટલે COCH2Br. બરાબર. પેરાનાઇટ્રો એસિટાઇલ બ્રોમાઇડ. આનું નામ આપવું હોય તો પેરાનાઇટ્રો એસિટાઇલ બ્રોમાઇડ. ફર્ધર આની રિએક્શન આપણે હેક્ઝામાઇન સાથે કરીએ. હેક્ઝામાઇન એટલે CH26N4. આનું નામ આપવું હોય તો હેક્ઝામાઇન. react with first hexamine, second reaction એસિડ અને ઇથેનોલ HCl C2H5OH એટલે શું આવશે? આલ્ફા એમિનો પેરોનાઇટ્રો એસિટોફિનોન. એનું સ્ટ્રક્ચર લખું છું. આલ્ફા એમિનો પેરાનાઇટ્રો છે એઝ ઇટ ઇઝ. પેરાનાઇટ્રો એઝ ઇટ ઇઝ. બરાબર. COCH2 એઝ ઇટ ઇઝ અને NH2. આનું નામ આપવું હોય તો આલ્ફા એમિનો આલ્ફા સ્થાન છે આલ્ફા
એમિનો પેરા નાઇટ્રો એસિટોફિનોન, આલ્ફા એમિનો પેરા નાઇટ્રો એસિટોફિનોન, બરાબર. એની અંદર માઇનસ HBr છે, અહીંથી BR, બરાબર, અને અહીંથી હાઇડ્રોજન એટલે માઇનસ HBr છે એ રિમૂવ થાય. આગળ આલ્ફા એમિનો પેરા નાઇટ્રો એસિટોફિનોન એની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરીએ, CH3CO ટ્વાઇસ O, એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરીએ તો શું આવશે? પેરા નાઇટ્રો એઝ ઇટ ઇઝ NO2, પેરા નાઇટ્રો હવે CO એઝ ઇટ ઇઝ, બરાબર, COCH2, NH2 છે એની જગ્યાએ આવશે NHCOCH3, NHCOCH3, બરાબર. અહીંયા આપણે તમારે લખવું હોય તો નાઇટ્રો ગ્રુપ છે એ પેરા સ્થાન ઉપર છે, COCH2 NHCOCH3, તો અહીંથી હાઇડ્રોજન, બરાબર, અહીંથી CH3CO દૂર થાય તો આ સ્ટ્રક્ચર આવશે NO2 એઝ ઇટ ઇઝ COCH2 NHCOCH3, બરાબર. આગળ એનું હાઇડ્રોક્સી મિથાઇલેશન થાય, હાઇડ્રોક્સી મિથાઇલેશન કોની હાજરીમાં? તો કે ફોર્માલ્ડિહાઇડ પ્લસ Na2CO3, ફોર્માલ્ડિહાઇડ પ્લસ Na2CO3ની હાજરીમાં એનું મિથાઇલેશન થાય તો અહીંયા શું સિન્થેસિસ આવશે? તો કે બેન્ઝીન રિંગ NO2 એઝ ઇટ ઇઝ, બરાબર, CO, પછી CH2 છે એમાંથી આવશે CH, COCH, બરાબર, પછી CH2OH, અહીંથી આવશે CH2OH, NHCOCH3, નો CH3, બરાબર. હાઇડ્રોક્સી મિથાઇલેશન થયું ફોર્માલ્ડિહાઇડ પ્લસ સોડિયમ કાર્બોનેટ સાથે. બેઝિક કન્ડિશન હોય ત્યારે હાઇડ્રોક્સી મિથાઇલેશન ગ્રુપ માટેની આ રિએક્શન છે કે જ્યારે તમારું રિએક્શન માટેનું મીડિયમ છે એ બેઝિક મીડિયમ હોય ત્યારે હાઇડ્રોક્સી મિથાઇલેશન માટેની આ મિથાઇલ ગ્રુપ માટેની આ રિએક્શન છે. ફર્ધર આની આપણે મિર્વિન પોન્ડ્રોફ એટલે MPV રિએક્શન. MPVનું ફૂલ ફોર્મ લખવું હોય તો મિર્વિન પોન્ડ્રોફ, અહીંયા લખું છું મિર્વિન પોન્ડ્રોફ, MPV રિએક્શન આવશે મિર્વિન પોન્ડ્રોફ, બરાબર. કોની હાજરીમાં થાય છે? તો કે L આઇસોપ્રોપોક્સાઇડ, એનું સ્ટ્રક્ચર લખું છું CH3 ટ્વાઇસ CHO થ્રાઇસ Al, એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ, L આઇસોપ્રોપોક્સાઇડ એટલે કે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ. એનું સૂત્ર લખવું હોય તો C3H7O થ્રાઇસ. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે મિર્વિન પોન્ડ્રોફ રિએક્શન થાય તો આ રિએક્શનની અંદર શું થાય? તો કે અહીંયા લખું છું તમારી જાણ માટે કે COO છે એમાંથી CHOH છે એમાં રૂપાંતર થાય, બરાબર. COO છે
એમાંથી CHOH માં રૂપાંતર થાય. તો આ પ્રોડક્ટ છે એનું એમપીવી રિએક્શન થાય તો શું સ્ટ્રક્ચર આવે નીચે લખું છું. તો કે NO2 ગ્રુપ છે એ એઝ ઇટ ઇઝ, પેરા નાઇટ્રો ગ્રુપ એઝ ઇટ ઇઝ, બરાબર. CO છે એમાંથી CHOH બનશે. આ CO એમાંથી CHOH એટલે અહીંયા CO છે તો શું આવશે CHOH, બરાબર. CH2OH એઝ ઇટ ઇઝ અને NHCO CH3 એઝ ઇટ ઇઝ, બરાબર. હવે આગળ છે આ સ્ટ્રક્ચર છે એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે કે હાઇડ્રોલિસિસ in the presence of hydrochloric acid minus CH3COCl દૂર થાય એટલે શું આવશે. તો કે સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ લખું છું. આગળનું સ્ટ્રક્ચર છે એમાં કેટલો ડિફરન્સ છે એ લખું છું. NO2 એઝ ઇટ ઇઝ, CHOH એઝ ઇટ ઇઝ, CH2OH એઝ ઇટ ઇઝ. અહીંયા હતું અહીંયા હતું NHCOCH3, બરાબર. એની જગ્યાએ આવશે NH2. NHCOCH3 હતું એમાંથી માઇનસ CH3COCl દૂર થયું, અહીંથી ક્લોરિન અને COCH3 એટલે માઇનસ CH3COCl દૂર થયું એટલે NHCOCH3ની જગ્યાએ આવી ગયું NH2. ફરીથી HClની હાજરીમાં હાઇડ્રોલિસિસ થાય એટલે માઇનસ CH3COCl દૂર થાય. આગળનું સ્ટ્રક્ચર આ બધું છે. અહીંયા NH2ની જગ્યાએ હતું NHCOCH3 એટલે COCH3 અને Cl એટલે માઇનસ CH3COCl છે એ દૂર થશે, બરાબર. હવે ફર્ધર એનું ફર્સ્ટ રેઝોલ્યુશન સેકન્ડ રિએક્શન થશે કોની સાથે. તો કે મિથાઇલ એસ્ટર ઓફ ડાયક્લોરો એસિટિક એસિડ, મિથાઇલ એસ્ટર ઓફ ડાયક્લોરો એસિટિક એસિડ. આનું નામ લખવું હોય તો બ્રેકેટમાં લખું છું કે મિથાઇલ એસ્ટર ઓફ ડાયક્લોરો એસિટિક એસિડ, જેની સાથે રિએક્શન થાય માઇનસ CH3OH દૂર થાય એટલે આપને મળશે ક્લોરામ ફેનિકોલ. સ્ટ્રક્ચર લખું છું ક્લોરામ ફેનિકોલ NO2 એઝ ઇટ ઇઝ, CHOH C NHCO CHCl2 H CH2OH, ક્લોરામ ફેનિકોલ અથવા ક્લોરોમાઇસેટિન અથવા ક્લોરામ ફેનિકોલ, બરાબર. ફરીથી સિન્થેસિસ ઇઝ પ્રૂવડ. આગળના બધા પોઈન્ટ્સ ઉપરથી આપણે એની સિન્થેસિસ લખી અને સ્ટ્રક્ચર છે એ પ્રૂવ કર્યું છું કે પેરા નાઇટ્રો એસિટોફિનોન રિએક્ટ ઇન ધી પ્રેઝન્સ ઓફ Br2 to gives product which is further treated with hexamine or in the presence of alcohol in acidic medium. અહીંથી Br એટલે કે અને અહીંથી હાઇડ્રોજન એટલે માઇનસ HBr રિમૂવ થાય એટલે સ્ટ્રક્ચર NO2 COCH2 Brની જગ્યાએ આવશે અહીંથી NH2. એનું એસિટિક એનહાઇડ્રેટ સાથે રિએક્શન થાય. ફરી પાછું જે સ્ટ્રક્ચર જે પ્રોડક્ટ મળે ઇટ્સ રિએક્ટ વિથ હાઇડ્રોક્સી મિથાઇલેશન ગ્રુપ ફોર્માલ્ડિહાઇડ પ્લસ Na2CO3.
ફર્ધર જે પ્રોડક્ટ મળી એની આપણે મિર્વિન પોન્ડ્રોફ રિએક્શન કરીએ કે જેમાં COOમાંથી CHOH ગ્રુપ કન્વર્ટ થાય, એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે ટ્રીટમેન્ટ અથવા રિએક્શન થાય ત્યારે જે સ્ટ્રક્ચર મળે એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે ત્યારે જે સ્ટ્રક્ચર છે એનું મિથાઇલ એસ્ટર ઓફ ડાયક્લોરો એસિટિક એસિડ સાથે રિએક્શન થાય ત્યારે આપણે ક્લોરોમાઇસેટિન છે એ મળે છે. બરાબર, અહીંયા ક્લોરોમાઇસેટિનની સિન્થેસિસ છે એ આપણે કમ્પ્લીટ કરી અને એનું સ્ટ્રક્ચર છે એ પ્રૂવ કર્યું. હવે એની થોડી ઘણી કેરેક્ટરિસ્ટિક છે. તો ધી સ્ટ્રક્ચર ઓફ chloromycetin has been confirmed by crystallographic study. બરાબર, આગળ છે ધી એન્ટીબાયોટિક એન્ડ ધી બેઝ contain two chiral carbon અથવા 2 chiral centers. Spectrochemistry is the spectroscopy અથવા સ્પેક્ટ્રોકેમિસ્ટ્રી આપણે આગળ સ્ટ્રક્ચરમાં હતું, સ્ટ્રક્ચરનું નામ હતું 3O. બરાબર, કાયરાલ કાર્બન છે તો આ બધું છે એ સ્ટીરિયોકેમિસ્ટ્રી છે અથવા સ્ટીરિયોકેમિસ્ટ્રી, સ્પેક્ટ્રો નહીં પણ સ્ટીરિયોકેમિસ્ટ્રી. ધ સ્ટીરિયોકેમિસ્ટ્રી ઇઝ determined by comparison of properties and configuration of the base with known compound. એટલે કે આપણે જે ક્લોરોમાઇસેટિન અથવા ક્લોરામફેનિકોલનું સ્ટ્રક્ચર છે એ પ્રૂવ કર્યું છે તો એની અંદર તમારે સ્ટીરિયોકેમિસ્ટ્રી છે એ આવે છે. સ્ટીરિયોકેમિસ્ટ્રી આજે આજુબાજુના કાર્બન સાથે 2 હાઇડ્રોજન OH ગ્રુપ જોડાયેલા છે. બરાબર, એટલે એનું સ્ટ્રક્ચરનું નામ જ હતું D3O ડેક્સ્ટ્રો. બરાબર, જે કન્ફિગ્યુરેશન સાઇન હતી તો એટલે આપણે કહી શકીએ કે સ્ટ્રક્ચર છે એની અંદર સ્ટીરિયોકેમિસ્ટ્રી દ્વારા આપણે એને પ્રૂવ કર્યું છે. ધી એન્ટીબાયોટિક ઇઝ અસાઇન્ડ એટલે કે ડેક્સ્ટ્રો D-3O. આ આપણે ક્લોરામફેનિકોલનું નામ છે 2-ડાયક્લોરો એસિટેમાઇડ 1 પેરા-નાઇટ્રોફિનાઇલ પ્રોપેન 1,3-ડાયોલ સ્ટ્રક્ચર.
હવે આ ડ્રગ્સ છે એના યુઝીસ કે કઈ જગ્યાએ ક્લોરામફેનિકોલ અથવા ક્લોરોમાઇસેટિન છે એ યુઝ થાય. ધીસ ઇઝ એન important drug in the treatment of typhoid fever. કે ટાઇફોઇડની અંદર આ ડ્રગ્સ છે એ યુઝ થાય છે. બરાબર. ઇટ ગીવ્સ good results against bacterial infection. કે બોડીની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય ત્યારે આ ક્લોરોમાઇસેટિન છે એ યુઝ થાય છે. બરાબર. સારું રિઝલ્ટ આપે છે. આગળ છે ઇન્ફેક્શન ડ્યુ ટુ એન્ટીબાયોટિક્સ, બેક્ટેરિયા અથવા બેક્ટેરિયોસ્ટેટિક એન્ટીબાયોટિક્સ, બેક્ટેરિયા ઓર એનું નામ આપીએ તો બીજું છે બેક્ટેરિયોસ્ટેટિક એટલે શું? તો કે બેક્ટેરિયોસ્ટેટિક મીન્સ વિચ કેન સિમ્પલી સ્ટોપ ધ ગ્રોથ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ એટ ટોલરેબલ કોન્સન્ટ્રેશન. એટલે વન ટાઈપ ઓફ એન્ટીબાયોટિક્સ કે જે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ છે એ અટકાવી દે. એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ stands and other bacteria. It is also used in cholera, eye infection and skin infection. Typhus and Rocky. ટાઇફોઇડ ફીવર જે બેક્ટેરિયાને લીધે થાય એને કહેવાય ટાઇફસ એન્ડ રોકી માઉન્ટેન ફીવર. ક્લોરોમાઇસેટિન સ્ટ્રેન નોટ બીન આઇસોલેટેડ. એટલે કે ક્લોરોમાઇસેટિન છે એ બેક્ટેરિયોસ્ટેટિક છે કે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ છે એ અટકાવી દે. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન કોલેરા, આઈ ઇન્ફેક્શન એન્ડ સ્કિન ઇન્ફેક્શન, ટાઇફસ એન્ડ રોકી માઉન્ટેન ફીવર. આ બધી જગ્યાએ એનો યુઝ થાય છે. બરાબર. આ છે ક્લોરામફેનિકોલ અથવા ક્લોરોમાઇસેટિન. બરાબર. પછીની જે ડ્રગ્સ છે સેકન્ડ ડ્રગ જેનું નામ છે સ્ટેફિસિલિન. સ્ટેફિસિલિનનું બીજું નામ છે મેથિસિલિન સોડિયમ.
મેથિસિલિન સોડિયમ અથવા સ્ટેફિસિલિન. તો શું છે? તો કે સ્ટેફિસિલિન it is 2,9 dimethoxyphenyl 2,9 ડાયમિથોક્સીફિનાઇલ. એનું સ્ટ્રક્ચર હમણાં લખું છું. પેનિસિલિન સોડિયમ, પેનિસિલિન સોડિયમ. It is synthesized by the reaction of 2,6 dimethoxybenzoyl chloride with 6-amino penicillin acid, with 6-amino penicillinic acid. બરાબર. સ્ટેફિસિલિન it is 2,9 dimethoxyphenyl penicillin sodium. It is synthesized by the reaction of 2,6 dimethoxybenzoyl with 6-amino penicillin. બરાબર. એની સિન્થેસિસ લખું છું. બેન્ઝીન રિંગ OCH3 COCl અને OCH3. આનું નામ છે 2,6 dimethoxy benzoyl chloride 2,6. બરાબર. 2,6 ડાય OCH3 એટલે મિથોક્સી, બેન્ઝીન રિંગ ઉપર COCl એટલે બેન્ઝોલ ક્લોરાઇડ, ઇઝ ટ્રીટેડ વિથ 6-amino પેનિસિલિનિક એસિડ એટલે કે એમિનો NH2 CH S CH3 twice. બરાબર. CON CHCOOH જેનું નામ છે 6-amino પેનિસિલિન અથવા પેનિસિલિનિક એસિડ અથવા 6-amino પેનિસિલિન. 2,6 dimethoxybenzoyl chloride is treated with 6-amino penicillinic acid in the presence of HCl or NaOH to give structure of staphycillin. Structure of એકદમ ઇઝી છે. OCH3 as it is. બરાબર. COCl છે એની જગ્યાએ આવશે CONH એટલે CL છે એની જગ્યાએ આવશે NH એટલે અહીંથી હાઇડ્રોજન અને અહીંથી ક્લોરિન. HCl છે એ અહીંયા દૂર થશે. બરાબર. માઇનસ HCl દૂર થાય પછી CH
as it is, CH as it is, S, C, CH 3 twice as it is, બરાબર. પછી CH સાથે છે CO N, CH COONA, બરાબર. અને આ બોન્ડ છે એ એઝ ઇટ ઇઝ, જેનું નામ છે સ્ટેફિસિલિન, બરાબર. આ આ HCl છે એ એઝ ઇટ ઇઝ છે, પણ અહીંથી OH અને અહીંથી H એટલે -H2O વોટર મોલેક્યુલ છે એ દૂર થાય છે, એને છે એ અહીંયા એડ થશે. COOH છે એમાં CHCOONA, અહીંથી હાઇડ્રોજન અને અહીંથી OH એટલે -H2O દૂર થાય, એટલે આપને મળશે સ્ટેફિસિલિનનું સ્ટ્રક્ચર, બરાબર. 2,6 ડાયમિથોક્સીબેન્ઝોલ ક્લોરાઇડ is treated with 6-amino-penicillinic acid in the presence of acid or base to give structure of સ્ટેફિસિલિન. સ્ટ્રક્ચર ઓફ સ્ટેફિસિલિનની અંદર OCH3 as it is, CO, બરાબર, NH CH SCCH3 twice, CON CHCOONA, બરાબર, જેનું નામ છે સ્ટેફિસિલિન. તો સ્ટેફિસિલિન છે એનો યુઝ, કે સ્ટેફિસિલિન ક્યાં યુઝ થાય છે, તો કે સ્ટેફિસિલિન it is used for treating infection of serious nature produced by સ્ટેફિલોસી. બેક્ટેરિયાનું નામ છે સ્ટેફાઇલોકોસી બેક્ટેરિયાનું નામ છે, which are resistant to benzyl penicillin. However, severe allergic reaction can occur with methicillin અથવા સ્ટેફિસિલિન. કે it is used for the treatment or treating infection of serious nature produced by સ્ટેફાઇલોકોસી નામના બેક્ટેરિયા છે, કે એના લીધે અથવા એના રિલેટેડ જો કોઈ ઇન્ફેક્શન હોય તો એના ટ્રીટમેન્ટ માટે સ્ટેફિસિલિન છે એ યુઝ થાય છે. વિચ આર રેઝિસ્ટન્ટ ટુ બેન્ઝાઇલ પેનિસિલિન. સિવિયર એલર્જીક રિએક્શન કેન અકર વિથ મેથિસિલિન, એટલે કે કોઈ એલર્જીક રિએક્શન થઈ હોય કે જેના લીધે કે જેની ટ્રીટમેન્ટ માટે આ સ્ટેફિસિલિન છે એ યુઝ થાય છે, બરાબર. આપણે ટોટલ એન્ટીબાયોટિકની અંદર 2 ડ્રગ છે એ કમ્પ્લીટ કરી, સ્ટેફિસિલિન અને ક્લોરામફેનિકોલ અથવા ક્લોરોમાઇસેટિન, બરાબર. આ
સ્ટેફિસિલિન છે અથવા તો મેથિસિલિન સોડિયમ અથવા સ્ટેફિસિલિન છે એ એકદમ ઇઝી ડ્રગ્સ છે, બરાબર. 2 માર્ક્સની અંદર આ ડ્રગ્સ 5 માર્ક્સની અંદર આ ડ્રગ્સ છે એ તમારે પૂછાવાની શક્યતા રહે. આ ડ્રગ્સ છે એનું સ્ટ્રક્ચર આપણે પ્રૂવ કરવાનું નથી, પણ ડાયરેક્ટ એની સિન્થેસિસ આપેલી છે. 2 જ સ્ટેપની આપણે સિન્થેસિસ છે. એસિડ અને બેઝની હાજરીમાં રિએક્શન થાય છે એટલે આપણે સ્ટેફિસિલિન અથવા મેથિસિલિન સોડિયમ છે એ મળે છે. એટલે આપણે અત્યારે એન્ટીબાયોટિકની અંદર 2 એન્ટીબાયોટિક છે એ સાવ કમ્પ્લીટ કરી છે. એના પછી ક્લોરામ્ફેનિકોલ અને સ્ટેફિસિલિન કમ્પ્લીટ થઈ ગઈ. એના પછી સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રામાઇસિન, ટેટ્રાસાઇક્લિન, ક્લોરોટેટ્રાસાઇક્લિન, ઓક્સીટેટ્રાસાઇક્લિન અને ટેરામાઇસિન આટલી સિન્થેસિસ છે એ બાકી છે અને સ્ટ્રક્ચર છે એ આપણે એને પ્રૂવ કરવાના છે, બરાબર. અહીંયા સુધી આપણે રાખશું. આગળનું મેં રિપીટ કરી દીધું હતું એટલે હવે વધારે કાંઈ રિપીટ કરવાની જરૂર નથી. સ્ટેફિસિલિનનું એક સ્ટ્રક્ચર છે એ જોઈ લેજો. 2,6-dimethoxybenzyl chloride is treated with 6-amino-penicillinic acid in the presence of HCl or NaOH gives the structure of સ્ટેફિસિલિન, બરાબર. 2 સ્ટ્રક્ચર છે એ જોઈન્ટ થઈ ગયા એટલે આપણે સ્ટેફિસિલિન છે એ મળે છે. અને એ સ્ટેફિસિલિન છે એ કોઈ સિરિયસ ઇન્ફેક્શન હોય બોડીની અંદર, બેક્ટેરિયાસાઇલ અથવા બેક્ટેરિયોસ્ટેટિક, તો એની ટ્રીટમેન્ટ માટે સ્ટેફિસિલિન છે એ યુઝ થાય છે. અથવા તો એલર્જીક રિએક્શન હોય તો એન્ટી એલર્જીક ડ્રગ તરીકે આ સ્ટેફિસિલિન છે એ યુઝ થાય છે. એના બંને નામ યાદ રાખવાના છે, મેથિસિલિન સોડિયમ ઓર સ્ટેફિસિલિન, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ શરૂ કરશું. અહીંયા સુધી રાખશું. ઓકે, થેન્ક યુ.